તો મિત્રો તમે જોવો છો કે આ ડબલિયા રોટર છે મગફળીના સ્પેશિયલ જો 30 કિલો દાણાથી 20 કિલો 30 કિલો દાણા નાખવા માટે સ્પેશિયલ છે અને જે 20 કિલોનું વાવેતર કરે છે તે સામાન્ય મુજબ જે આપણે આવે છે તો ખેડૂત મિત્રો વરસાદ અત્યારે ધૂમ મચાવે છે ત્યારે આપણે દરેક ખેડૂત મિત્રો જેમ વાવણી થતી જાય એમ વાવણી વાવવા જવાના છે તો વાવણી કઈ રીતે વાવવી એના ઉપર ખાસ વિડીયો બનાવવા માટે આજે જઈ રહ્યા છીએ કારણ કે વાવણી દરેક ખેડૂત મિત્રો વાવવા જાય છે તો કેવો દંતાર લઈને જાય છે તેમજ ક્યારે વાવવું જોઈએ અને કઈ રીતે વાવેતર કરવું જોઈએ ત્યારે આપણે વાવણીનો સચોટ ઉગાવો આવે વાવણી હરખી રીતે ન કરવામાં આવે તો ઘણું બધું બિયારણ ઓછું ઉગે છે એના ઘણા દાખલા આપણે જોયા છે એ માટે આજે હું વિડીયો નાખું છું તમારા માટે એ જ કે કેવી આપણે દંતાર લઈને જવું અને કેમ વાવવું ને કેટલા દિવસે વાવી શકાય અને કેવો પાક વાવી શકાય તો આ વિડીયોમાં અત્યારે બધા તમે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો વિડીયો જો પસંદ આવી જાય તો લાઇક ને શેર કરવાનું ના ભૂલતા મેઇન મુદ્દો અત્યારે લેવું છું પહેલા હું તમને મારો દંતાર બતાવી દઉં કે 5 આયરું ને 18ની જારીનો મેં આને પૂરેલો છે આમાં મગફળી અને સોયાબીન પાક હું વાવવાનો છું 18ની જારીએ અને મોટું ટ્રેક્ટર એટલે કે 39 HP ના ટ્રેક્ટરમાં આપણે આ બંનેનું વાવેતર કરવામાં જઈ રહ્યા છીએ અને ચોમાસું વાવણી વરસાદ થઈ જાય પછી વરસાદના આગાહીને લઈ અને આપણે આપણો દંતારને કમ્પ્લીટ કરી લીધો છે હજી થોડો જ જો ફેરફાર કરવાનો છે તો કાલે અમે એને A to Z કમ્પ્લીટ કરી લેશું કે વાવેતર ટાણે એમાં કોઈ પણ જાતનું પાનું ન મારવું અને એકદમ વ્યવસ્થિત થાય તો એ માટેથી અત્યારે પહેલી વસ્તુ જે દંતાર તો તમે જોવો છો ને આ વિડીયો દંતારનો તો હું તમને ત્યારે સમજાવીશ કે કેવા રોટર વિશે હું થોડીક માહિતી આપી દઉં કારણ કે એ મહત્વની વસ્તુ છે કે કેવા રોટર ચડાવવા મગફળી માટે તો ભાઈ લાવો તો મિત્રો તમે જોવો છો કે આ ડબલિયા રોટર છે મગફળીના સ્પેશિયલ જો 30 કિલો દાણાથી 20 કિલો 30 કિલો દાણા નાખવા માટે સ્પેશિયલ છે અને જે 20 કિલોનું વાવેતર કરે છે તે સામાન્ય મુજબ જે આપણે આવે છે આ રોટર બધા પાસે હોય જ છે અને ડબલિયા રોટર આપણે બજારમાં ખરીદવા પડે છે ઓરની સાથે આવતા નથી એટલે ડબલિયા રોટર જેને 30 કિલો 27ની જારીએ 18ની જારીએ જેને 30 કિલો મગફળી જીવીસ નાખવી છે એના માટે બેસ્ટ છે કેમ કે જે 30 કિલો નાખે છે ને એને આ નાના રોટરમાં ઢગલા થાય છે અને એ રોટર ઉપાડી નથી શકતું પણ એમને પડી જાય છે દાણા સાપટીને ફરે ને દાણા પડી જાય છે એવું મારું અનુમાન છે મેં જોયેલું છે એટલા માટે તમને કહું છું રોટરનો ખાસ વ્યવસ્થિત રીતે ઉપયોગ કરો કાયદેસર આમાં દાણા પછી દાણો પડશે અને વાય વ્યવસ્થિત ઉગાવો થાય હવે વ્યવસ્થિત હાયર કરવા પાથરી હાયર કરવા માટે એના માટે શું કરવું તો આપણે જે તમે જોવો છો કે ગુલિયાઓમાં લગાડી દીધા છે પતરા તો તમે જોઈ શકો છો કે આપણે આ ગુલિયા બનાવ્યા છે અને અહીંયા પતરા લગાડી દીધા છે પાતરું એવું ફારવું છે હાયર પાતરી થવી જોઈએ બંને એટલી અને આ છે એ બહુ સરસ કામ આપે છે કારણ કે ધૂળ પડતી નથી બિયારણ વ્યવસ્થિત દટાઈ જાય છે અને પછી એની ઉપર ધૂળ આવે છે અને પાછળ આપણે તમે જોવો છો કે ઉપર અપું રાખેલું છે કે ઉપર અપું એના માટેથી છે કે 2-3 દિવસ વરસાદ વરસ્યો હોય અને બિયારો ઉગી ગયો હોય ને ઉપર અપું હાલી જાય ને એટલે એકદમ ફર્સ્ટ ક્લાસ આપણું પડવું બની જાય છે અને ઉપર અપું હાલ્યું જાય ત્યારબાદ પછી પાછળ સમાર હાલ્યો જાય એટલે કે લીટો અને હાયરનો જે દાંતો છે એનું કોઈ અનુમાન દેખાય નહીં એટલે જે આપણો મોલ ઉગે એ ડાયરેક્ટ ઘરે આવી જાય ને હાથીએ આવી જાય જેથી જમીન એકદમ રેવલ થતી જાય છે અને આ 27નું આપણે ઉપર અપું છે આને આપણે ટૂંકું કરાવીને 18ની જારીનું કરાવવાનું છે તે આપણે કાલે મિસ્ત્રી પાસે જવાના જ છે પણ અત્યારે વિડીયો બનાવવાનું ખાસ એ મકસદ છે કે ઘડી ઠેકાણે વાવણી વરસી ગઈ છે તો એ લોકો વાવવા જવાના છે તેના માટેથી હું આજે આ વિડીયો તમને નાખું જેથી કરીને કોઈ હેરાન ન થાય એ આપણું મેઇન મુદ્દો છે અને આ વખતે આપણે આગલે સાલ આ વ્હીલ આપણે આગળ રાખતા હતા પણ હવે આને પાછળ રાખવું છે આનું ચેનને આપણે લંબાવી અને આગળ રાખી દેવું છે આને ખૂબ સરસ મજાનો દંતાર ફિટ કરાવવાનો છે અને મારું મેળે આવે જે મારું અનુમાન છે એ રીતે દાણા પડે તો બંને ખાનામાં દાણા નાખી અને આપણે વાવેતર કરવું છે અને લો સ્પીડમાં કરવું છે જો મગફળીમાં હાઈ સ્પીડ કરવી પડે છે 5 દાંતામાં તો એ ન કરવી પડે એટલા માટે બંનેમાં ખાનામાં આપણે દાણા નાખવા છે અને આપણે વાવેતર કરવું છે સોયાબીનનું વાવેતર લો સ્પીડમાં થાય છે અને એના નાના રોટર હોય છે એ આપણે સોયાબીનનો વિડીયો ખાસ બનાવશું મગફળીનો પણ વિડીયો ખાસ બનાવશું વાત રહી હવે કેમ વાવેતર કરવું તો ઘણા ખેડૂત મિત્રો ઘરનું મિની ટ્રેક્ટર છે એમાં આ 3 વસ્તુ સાથે થતી નથી એ ખેંચી હગવાની એની ક્ષમતા નથી તો એના માટેથી હું એક વસ્તુ કહું છું કે એ લોકોને અત્યારે વાવેતર આ રીતે જ કરવું જોઈએ કારણ કે વાવેતર આજે જ્યારે દંતાર ચાલુ થાય અને તમે દાંતો હાલી જાય ને એટલે જમીન હુકાવાનું કામ ચાલુ કરી દે છે પવનની દ્રષ્ટિ રહે જ પવન વધારે હોય એટલે જમીન ઘાયગા હુકાતી જાય ઓછો વરસાદ હોય તો બહુ તકલીફ કરે છે તો એના માટેથી આ 3 વસ્તુ હાઈરે થાય ને એટલે એકદમ ઉગાવો સોલિડ આવે છે ઘણા ટ્રેક્ટર વાળા ભાઈઓ એવું કરે છે મિની ટ્રેક્ટર વાળા કે વાવેતર કરી લે પછી ઉપર અપું જેમ આપણે બળદથી કરતા વાવેતર કરી ઉપર અપું કરી અને પછી હમાર મારે છે તેમાં 50% બિયારણ ઓછું ઉગે હવા ખાઈ જાય છે દાણા ઓછા દટાય છે અને આ જેટલું પાછળ લોડ હાલ્યો જાય ને આમ
માઢ એટલે જમીન પેક થતી જાય અને મગફળીનું એટલું સરસ વાવેતર થાય ને કે તમને એમ થાય કે ટ્રેક્ટરથી જ વાવેતર કરવું છે, ભલે મોટું ટ્રેક્ટર ટોર કરે, આનું વાવેતર સારું થાય એનું કારણ આ છે ને. જેની પાસે 20 HP ના મિની ટ્રેક્ટર છે, માની લ્યો તાકાતવાળા યુવરાજ છે, સોનાલિકા છે, 20 HP ના ટ્રેક્ટરો જેની પાસે છે, એ લોકો આ 3 કામ સાથે કરી શકે છે. અને આ ફરજિયાત છે, ઉપર આપવું પણ ફરજિયાત છે અને પાછળ સમાર પણ ફરજિયાત છે. અને આ તાત્કાલિક જેટલું વેલીસર થાય તો સારું રહે. મગફળીમાં લાંબા સમય નહીં જવા દેવાનો. આજે વાવણી થઈ ગઈ છે તો કાલ બપોર પછી મગફળીનું વાવેતર થાય અને આગલા દિવસે સુધી મગફળીનું વાવેતર કરવું જોઈએ. 1.5 દિવસ મગફળીનું વાવેતર આપણે કરી શકીએ છીએ. હારી વાવણી 4 ઇંચ 5 ઇંચ વરસાદ થાય ત્યારે, અને 3 ઇંચ વરસાદ થાય તમને એમ લાગે ને કે ધડો હજી આમ બરાબર ખોદો અને ભીનું ન નીકળે તો આ માંડવીનું રિસ્ક લેવાનું નથી. અને વાત આવી સોયાબીનની. સોયાબીનનું વાવેતર હવે ઘણું થાય છે, કેમ કે આપણા દેશમાં પણ વધારે સોયાબીનનું વાવેતર થવા માંડ્યું છે, વાવણીનું થવા માંડ્યું છે, 18ની જારીનું થવાનું છે. તો એમાં શું કરવાનું કે 10 થી 12 કિલો સોયાબીન નાખવાનું. બીજી વાત એ છે કે સોયાબીનની સારી કંપનીનું લેવાનું, સ્ટાન્ડર્ડ કંપનીનું લ્યો, કોઈ પણ વેરાયટી લ્યો. આજે હું ચોઈસ કરું છું કે બોમ્બે સુપર છે, તો એક સારી સ્ટાન્ડર્ડ કંપની છે. તો એ જે પ્લોટિંગ કરે છે ને એના સરસ મજાના નબળા દાણા છે એક બાજુ નીકળી જાય છે. એક જ હરખો દાણો, એક જ હરખો પાક થાય, એટલા માટેથી પ્લોટિંગ કરેલું બિયારણ આપણે ખરીદવું જોઈએ, કારણ કે એમાં 10 થી 12 કિલો નાખવાનું હોય છે. અને પ્લસ હવે વાત કરી દઈ તો સોયાબીનને હાવ હુકાઈ જાય પડવું કે એમાં ભેજ નથી, અને ચોથા દિવસે તમે સોયાબીનનું વાવેતર કરશો ને તોય ટનાટન ઉગશે. એટલે સોયાબીનને જેટલું મોડો વાવશો એટલો ફાયદો છે. સોયાબીનને બહુ ઊંડું નાખવાનું નથી, ખાલી એક આટલું હિંચ એક દટાઈ ગયું દેખાતું નથી, બસ આટલું જ ઊંડું નાખવાનું છે. અને મગફળીને જેમ ઊંડી નાખશો તમે ચોમાસાનો દંતાર એટલો જ ફાયદો કરશે, કેમ કે મગફળીનો દાણો માથે પડ્યો હોય છે તો ઉગશે નહીં, હવા ખાઈ જાય. એટલે મગફળીનો દંતાર ઊંડો રાખવો બને એટલો, સોયાબીનનો જેટલો બને એટલો ઓછો દંતાર રાખવો. આ રીતે વાવણી વાવવી. અને અત્યારે બે જ આ વાવણી ફર્સ્ટ ક્લાસ આપણે વાવેતર વધારે થાય છે. બાકી પાક તો એરંડા છે. એરંડા લોકો દાંતિયાથી વાવે છે, ટ્રેક્ટરથી વગર સાહે વવાઈ જાય છે, વાહે દાંડવું બાંધીને. એ પણ જો સમય મળશે તો વિડીયો એરંડા બનાવવાનો ખાસ વાવેતરનો નાખીશ. અને કપાસ તો બધા અહીંયા લોકો હાથેથી સોંપે છે, તમારે જે રીતે કરતા હોય. તો આ છે મારો વિડીયો બનાવવાનું ખાસ મકસદ. વાવણી વાવવા જાવી છે, આ રીતે મેં જે વસ્તુ કીધી છે એ તમારે ધ્યાનમાં લેવાની મુદ્દો છે. અને આ વિડીયો એટલો ઉપયોગી છે, જો તમે સમજી શકતા હોય તો આ વિડીયોને શેર કરતા ના ભૂલતા અને લાઇક કરવાનું ના ભૂલતા, કેમ કે હું જે ખેડૂતના હિત માટે વિડીયો બનાવવાનું એક મારું મેન મકસદ છે. વિડીયો ઘણી પ્રકારના બને છે અને લોકોને પસંદ પણ આવે, પણ હું એક ખેડૂતનો દીકરો છું, ટ્રેક્ટર વાકું છું, અને તમને ટ્રેક્ટરનો અનુભવ અને ખેતીનો અનુભવ મારી પાસે જે છે એ હું તમારા માટે શેર કરું છું. અને હવે આપણે વિડીયા જ્યારે આના નાખશું ત્યારે ચોક્કસ બધાને વિડીયો બધાને જોવા અને વિડીયોને બધાને શેર કરવાનું ના ભૂલતા. તો અત્યારે આ વિડીયો ખોટો લાંબો થાય અને તમને કંટાળો આવે એ પહેલાં વિડીયોને આપણે પૂર્ણ વિરામ આપી દઈ. નવા વિડીયોમાં મળશું, ત્યાં સુધી જય જવાન જય કિસાન, ભારત માતા કી જય.